સુરતની અંદર ડીજીવીસીએલ કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને કોંગ્રેસના નેતા અનંત પટેલ બંને એક સાથે જોવા મળ્યા। ઉમેદવારો ઘણા લાંબા સમયથી કહી રહ્યા હતા કે ભરતી કરવામાં નથી આવતી, ખાલી બાહેંધરી આપવામાં આવી રહી છે અને ક્યાંક આપણે બધાને એમ જ લલચાવવામાં આવી રહ્યા છે કે નોકરી આપીશું પરંતુ આપવામાં નથી આવતી। અને હવે આ જ બાબતે ફરી એક વખત હવે અનંત પટેલ મેદાનમાં આવ્યા, સાથે જ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર ભરતી પ્રક્રિયાને લઈને આજે આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા બંને સાથે મળીને જે આદિવાસી યુવકો છે તેમના સમર્થનમાં ગયા હતા। ડીજીવીસીએલ કચેરીએ આપ અને કોંગ્રેસે બંને સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે। ભરતી ન કરવામાં આવતા આદિવાસી યુવકો નોકરીથી વંચિત છે। અનેકવાર આપણે જોયું છે કે અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે દેખાયા છે। આજે ફરી એક વખત બંને મેદાનમાં આવ્યા, આદિવાસી યુવકો માટે લડી રહ્યા છે। ડીજીવીસીએલ કચેરી છે એ પોલીસ છાવણીમાં પણ ફેરવાઈ ગયું હતું। ડીજીવીસીએલે આ અગાઉ બાહેંધરી પણ આપી હતી, તેમ છતાં હમણાં સુધી ભરતી પ્રક્રિયા ન કરવામાં આવતા ઉમેદવારોમાં પણ રોષ છે, કારણ કે એક વખત એવું કહી દેવામાં આવ્યું હતું કે અમે કરી રહ્યા છીએ। આપણે જોયું કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીએલની જે મુખ્ય ઓફિસ છે એ સુરત ખાતે છે અને ત્યાં 1800 થી વધારે વિદ્યાર્થીઓ કે જેમણે ભરતી માટેની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ છેલ્લા 10 મહિના થયા પરંતુ હજુ સુધી એ વિદ્યાર્થીઓની નોકરીમાં ભરતી નથી થઈ। માત્ર 65 જેટલા જ લોકોની ભરતી કરવામાં આવી છે અને ડીજીવીસીએલ દ્વારા બાકીના 1800 થી વધારે ભરતી પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીને હજુ સુધી નોકરી નથી આપી। એ બાબતે અધિકારીઓને બહાર કેમ્પસમાં બોલાવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે ભરતી બાબતે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। હવે જે ત્યાં દ્રશ્ય સર્જાયા છે, જે માહોલ જોવા મળ્યો કે આખું જ્યાં ડીજીવીસીએલ કચેરી છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું, પોલીસને બોલાવી પડી હતી અને એ જ સમય દરમિયાન અનંત પટેલ અને ચૈતર વસાવાએ શું રજૂઆત કરી છે તે પણ સાંભળીએ। તમે કેટલાની ભરતી કરવાના છો અને કેટલા એફઆરટીમાં તમે ભરતી કરી દીધા છે એ જ અમને ખાલી જવાબ છે। સુરતી સાહેબ તમે છો એટલે જવાબદારી તમારી ફિક્સ થશે। હાથ પાછળ ભાઈ કરી ગયા એમાં 35 વર્ષની રિઝલ્ટ માટે 40 વર્ષની દર વર્ષે ઉમેરાતો હોય છે। આગલા વર્ષોના એપ્રેન્ટિસ અને આ વર્ષના એપ્રેન્ટિસ એટલે એ ઉમેરાતા જાય, એ બધાની એટલે એક્ઝામ છે ને 2024 આ જીએનએલના 4.5 વિશ્વ મળવાથી દર વર્ષે અને એમાં 35 માર્ક છે, વોટ ક્લાઇમ્બિંગ 35 માર્ક 100 માર્ક દર વર્ષે અમારું આ દેશ હોય છે 1200 આ વખતે 1800 છે, દર વર્ષે 300 400 200 300 પહેલા શું છે ટ્રાન્સમિશન ને અમે આપતા એ છેલ્લા 2 વર્ષથી એ અલગ પડી ગયું છે ટ્રાન્સમિશન એટલે ભરતી ઓછી થઈ જશે અને દર વર્ષે 300 200 હમણાં તમે 11 બધા સબસ્ટેશનોમાં ભરતી કર્યા, એમાં આ લોકો અરે જે હોય તે પણ એમ તમારા અંડરમાં છે ને અરે જે હોય તે જે હોય તમે સૂચના આપો ને, અરે જે હોય તે એટલે સૂચના આપો ને તમે। આ લોકો એક્ઝામ પાસ કરી છે તો બહારના લોકો કેમ લાવે છે? ના ના ના, આવું ના આવે। મારે તો 11 સબસ્ટેશનમાં 11 જણ હમણાં નવા આવ્યા, એમની
ભરતી કરવાની શું જરૂર? તમે આમાંથી લઈ લો ને. એની એ ટ્રાન્સમિશન આ પણ કહેવાય ને એ લોકોને. જે હોય તે. પાછળ નાખી દે ને કાં તો મૂકીને પતી ગયો અંદર આવ્યા કરે છે લોકો. ભાઈ, અમે આટલા લેવાના છે. વેકેન્સી એ લઈ લીધા છે. એવું નથી કે તમે જાહેરાત પાડી. મારી વાત સાંભળો. તમે જાહેરાત પાડી ત્યારે તમે વેકેન્સી કેટલી જગ્યાની છે બતાવી હતી કોઈને? વેકેન્સી નથી, એ તો ભરી આપો. બધી પરીક્ષા. મેં પૂછું છું એ કેમ તમે આ ભરી ભરતી પાડી? તમે જાહેરાત પાડી, એમાં વેકેન્સીની સંખ્યા તમે બતાવી? એ વખતે જે તમારે બતાવી જોઈએ ને. હજારો લોકો આવ્યા, પરીક્ષા આપીને ગયા. સર આખો હા, તમારે બતાવી જોવું જોઈએ ભાઈ. 100 જણ લેવાના છે, 500 જણ લેવાના છે, તો લોકો અહીંયા અટવાય નહીં ને. તમે તો બધાને સપના બતાવો. BGVCL કર્યું, બધાને ભરતી કરી છે. પૂછો આપણે વેકેન્સીને ઓર્ડર આપી દીધા. BGVCL કેમ? તમારું અલગ છે, તમારા અલગ કાયદા છે. ના 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 પોલ ટેસ્ટિંગ બાદ 19/1/2025 ના રોજ એક ભરતી પાડવામાં આવી. નીચે બધા નીચે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં સુરત ખાતે 1864 જેટલા ઉમેદવારો પાસ થયા અને પાસ થયા બાદ આ ટેન્ડર પાસ થયેલા ઉમેદવારોને ડાયરેક્ટ ભરતી કરવાની જગ્યાએ એક દિલ્હીની કંપનીને બારોબાર ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ કરોડોનું ટેન્ડર બહારની કંપનીને આપવાથી એ વ્યક્તિ પોતાના લાગતા વળગતા લોકોની ભરતી કરે છે. 1864 જણ જે પાસ થયા એમાંથી માત્ર ને માત્ર હમણાં 65 જણની ભરતી કરી છે અને આગળ 35 જણની ભરતી કરી છે. ત્યારે અમારી એક સ્પષ્ટ માંગણી છે, તમે પોલ ટેસ્ટ લીધું અને તમે લેખિત પરીક્ષા લીધી અને જે લોકો પાસ થયા છે એમની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે અને છેલ્લા 10 મહિનાથી એમની ભરતી નથી કરી, તો એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે. એ 1864 માંથી માત્ર ને માત્ર 65 જણની જ ભરતી થયેલી છે, તો બીજા 1800 જણની તાત્કાલિક ધોરણે એમને ઓર્ડર આપીને ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ મુદ્દે આપે રજૂઆત કરી હતી, શા માટે અત્યાર સુધી રજૂઆત સાંભળવામાં નથી આવી? અમે 4 જુલાઈ 2025 ના રોજ રજૂઆત કરીને ગયા. ત્યારબાદ એમણે કીધું કે અમે ભરતી કરી લઈશું. 3 તબક્કામાં માત્ર 65 જણની જ ભરતી થયેલી છે. એ બાદ 3 તબક્કામાં એ લોકોએ માત્ર 65 જણની જ ભરતી કરેલી છે. અમારી માંગણી એવી છે, જે 1864 જણની વેકેન્સી હતી, તો 1864 જણને ભરતી કરો. તમે કોન્ટ્રાક્ટને બારોબાર આપી દીધું ટેન્ડર, અને કોન્ટ્રાક્ટ એમના માણસોને પૈસા લઈને, ટકાવારી લઈને, લાગવગ કરીને એમના મળતિયાઓને ભરે છે. અમે ચલાવવાના નથી. શેખરભાઈ, આ તમારી વાત સાંભળવામાં નહીં આવશે તો આગળનું પગલું શું હશે? અમે જે ઉમેદવારો પાસ થયેલા છે, એ લોકો આવેલા છે, એમને પૂછી લઈએ અમે કે શું કરવાના છે. ઉમેદવારો જે પ્રકારે આગળની રણનીતિ કહેશે અમને, એ પ્રકારે અમે બધા આગળની રણનીતિ કરીશું. આનંદભાઈ અને આપ સાથે મળીને આ વિરોધ કરશો? હા, આનંદભાઈ પણ આવે છે, કેમ કે ઉમેદવારો વલસાડના ઘણા છે, મારા નર્મદાના છે, મારા ભરૂચના પણ ઘણા છે. તો વલસાડ અને સુરતના તમામ ઉમેદવારોએ આનંદભાઈને પણ જણાવ્યું છે, અમને પણ જણાવ્યું છે. આનંદભાઈ પણ હમણાં પહોંચી રહ્યા છે, સર્કિટ હાઉસથી નીકળેલા છે. અમે સાથે રહીને અમારા અહીંના મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ફાયરબેન સાકરિયા પણ છે, અમારા કોર્પોરેટરો પણ છે, અમારું સંગઠન પણ છે. બધા જ લોકો અમે સાથે રહીને એનો વિરોધ શું કરવા. લાગે છે, શા માટે આપની રજૂઆત સાંભળવામાં નથી આવતી? આમાં ટોરેન્ટો, અદાણી અને અંબાણીને બારોબાર કોન્ટ્રાક્ટો આપી દીધા છે, જેના કારણે 1864 લોકોના ભવિષ્યનો સવાલ છે. જે લોકોએ પોતાની પરીક્ષા પાસ કરી છે, જેમણે પોતે ઉત્તીર્ણ થયા છે, સિલેક્ટ થયા છે, એમને એટલા માટે ઓર્ડર નથી આપવામાં આવ્યા. પણ અમે એનો વિરોધ કરીએ છીએ. આ 1864 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, એટલે એમને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે. સર, જે સરકારના વલણને લઈને શું કહેશો તમે? સરકાર જે પ્રકારે પીઓપી મોડલમાં જે ખાનગી ક્ષેત્રને આપી દે છે, એનો અમે વિરોધ કરીએ છીએ. જે સરકારી ધારાધોરણ મુજબ, એમના પરિપત્રો મુજબ ભરતી થઈ છે, તો એમને ઓર્ડર આપી દેવા જોઈએ. એમણે ખાનગી ભરતી કરવાની શું જરૂર છે? સુરતની DGVCL કચેરીએ જે રીતે માહોલ ગરમાયો, આદિવાસી લોકો માટે અનંત પટેલ અને ચૈતર વસાવા ફરી એક વખત મેદાનમાં એક સાથે દેખાયા, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.